આપ જોઈ રહ્યા છો CNCG ગુજરાત। સિદ્ધપુરમાં બાવળના ઝાડ નીચે બેસીને કરવામાં આવતી બભરૂ શ્રાદ્ધ વિધિ જે આખા વિશ્વમાં એકમાત્ર સિદ્ધપુરમાં જ થાય છે। ભારતના નારાયણ શ્રાદ્ધ કોઈપણ તીર્થ અથવા ગામની બહાર કૂવો અથવા તળાવ હોય અને મંદિર હોય ત્યાં થઈ શકે છે, જેમાં તીર્થ ક્ષેત્રમાં કરેલ નારાયણ બલિ ઉત્તમ ગણાય છે। નારાયણ બલિ બે પ્રકારે થાય છે, જેમાં એક મૃતકના મૃત્યુ પછી 11મા દિવસે નારાયણ બલિ થાય છે। પ્રેતાત્માની મુક્તિ માટે ઘણા લોકો 11માના દિવસે નારાયણ બલિ કરતા હોય છે અથવા ઘણા લોકો સંવત્સરી વ્રત પછી કરતા હોય છે। નારાયણ બલિ અને બભરૂ શ્રાદ્ધ બંને અલગ છે। આખા ભારતની અંદર બભરૂ શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય છે। સિદ્ધપુરમાં આ વિધિ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોની અલગ ઓળખ ગણાય છે। સિદ્ધપુરમાં જે લોકો કરાવે છે તે બાવળના ઝાડ નીચે બેસી કરાવે છે। આ શ્રાદ્ધ વિધિ સિદ્ધપુરના બ્રાહ્મણો જ કરાવે છે। આ એક આગવી ઓળખ છે। આની અંદર બભરૂ મૂળનો એક પિંડ, બભરૂ સ્તંભના 4 પિંડ અને બભરૂ છાયાના 25 પિંડ એમ કુલ 30થી આ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, જે કાચા અન્ન અને પિંડ બનાવવામાં આવે છે। કાચા અનાજના પિંડ બનાવવામાં આવે છે। વિધિ કર્યા પછી મુંડન કરાવવાનું હોય છે, પરંતુ કરાવી પછી નારાયણ બલિ વિધિનો પ્રારંભ થાય છે। સર્વપ્રથમ પૂર્વાંગ અને ઉત્તરાંગ પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવે છે, ત્યારબાદ નારાયણ બલિ કર્મનો પ્રારંભ થાય છે, જેમાં 84 પ્રકારના દુર્મરણથી મૃત્યુ પામેલા મૃતકોને દુર્મરણના દોષોમાંથી મુક્તિ મળે છે અને તેમની સદગતિ થાય છે। આ નારાયણ બલિ કર્મમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ અને તત્પુરુષ એમ પંચ મહાદેવતા, પંચ મહાભૂતના દેવતાઓનું પૂજન થાય છે અને તેમની તર્પણ વિધિ અને તેમના પિંડ અર્પણ કરવામાં આવે છે। ત્યારબાદ નારાયણ બલિમાં પ્રાયશ્ચિત હોમ કરી એકાદશ પંચ વિધિ કરવામાં આવે છે, જેમાં 11 પિંડ અને 5 પિંડ એમ અલગ અલગ એકાદશી પંચનું પૂજન કરવામાં આવે છે। આત્માના સૂક્ષ્મ શરીરને પંચભૂતમાં મુક્તિ આપવા માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે। નારાયણ બલિ કે દેહની મુક્તિની પ્રક્રિયા છે, ત્યારબાદ વૃક્ષોક્ષણ પણ કરવામાં આવે છે। આમ નારાયણ બલિ દ્વારા જીવાત્માની સદગતિ થાય છે। નારાયણ બલિ કર્મ ત્યાં પૂર્ણ થાય છે, પરંતુ સિદ્ધપુરમાં એક નારાયણ બલિ પછી ત્રિપિંડી શ્રાદ્ધ અને ત્રિશ્રાદ્ધ પણ ઘણા લોકો કરાવતા હોય છે। સિદ્ધપુરમાં વિશેષ કરી ત્રિપિંડી શ્રાદ્ધમાં શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, જેના 3 પિંડ હોય છે, જે જવ, તલ અને ચોખાના બનેલા હોય છે, જેમાં દિવ્ય અંતરિક્ષ અને ભૂમિ પર રહેતા લોકો હોય તેમની સદગતિ થાય છે। વિષ્ણુ, બ્રહ્મ અને રુદ્ર રૂપમાં રહેતા હોય અને સાત્વિક, રાજસ અને તામસ પ્રકારના પિતૃ હોય તેમની મુક્તિ થાય છે। સાત્વિક, રાજસ અને તામસી પ્રકારના પિંડ અર્પણ કરવામાં આવે છે, જેમાં તામસી કૃત્યો વિધિ કરવામાં બેઠેલા સ્વજનના શરીરમાં પ્રવેશ કરી કોઈપણ ઈચ્છા અધૂરી હોય તો તેમની માગણી કરતા હોય છે। સિદ્ધપુરના વિદ્વાન ભાગવત કથાકાર કપિલભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી। સિદ્ધપુરમાં બાવળના ઝાડ નીચે બેસીને કરવામાં આવતી બભરૂ શ્રાદ્ધ વિધિ જે આખા વિશ્વમાં એકમાત્ર સિદ્ધપુરમાં થાય છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।